સ્વાધ્યાય 5.3 ના 3 સૌથી ઈઝી सम्सમાં તમારું બધાનું સ્વાગત છે। હું છું નિશાંત કતીરા અને આપણે શીખવાના છીએ દાખલા નંબર 12, 13, 14। વિડિયો જરા પણ જોવાની જરૂર નથી તમારે। સમ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। રકમ જુઓ, વિડિયો પોઝ કરો, સમ નોટમાં ગણો। મારાથી પહેલા થઈ જશે તમારાથી। શું કરવાનું છે જુઓ, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। 6 ના ટેબલમાં આવતા હોય એવા પહેલા 40 નંબર્સનો સરવાળો કરવાનો છે। બનાવો શ્રેણી 6, 12 સરવાળો છે એટલે વચ્ચે હું પ્લસ મૂકું છું, 18 આવી રીતે શ્રેણી બનશે। તફાવત તો જો કે આપણને ખબર જ છે 6, છતાં પણ લખીને બતાવી દેવાનું। a2 a1 12 6 એટલે 6। હવે જુઓ એ તમારી પાસે છે, ડી પણ તમારી પાસે છે, 40 પદોનો સરવાળો કરવાનો છે એટલે n પણ તમારી પાસે છે 40। SN નો મોટો સૂત્ર લખીને કરો પૂરો। 1 મિનિટની અંદર થવું જોઈએ। આનાથી ઈઝી સમ કેવો હોય? આ કટ થયા 20, 6 દુ 12, 39 ગુણ્યા 6, 39 ગુણ્યા 6 કેટલા થાય? 40 છક 240 માંથી 6 કાઢી નાખો એટલે 234 થશે। અને આ બંનેનો સરવાળો 246। તમે ડાયરેક્ટ નહીં કરી શકો આ 234 39 છક ગુણાકાર કરી લેવાનો। આ બંનેનો સરવાળો 246 ગુણ્યા 20 કરી નાખો, ડાયરેક્ટ થઈ જાય પણ ચલો રફ કામ કરી લઈએ। 2 છક 12 ના 2 વધી 1, 2 ચોક 8 ને 1 9 અને 2 દુ 4, 4920। 40 પદોનો સરવાળો આપણને મળ્યો 4920 અને આ સાથે આ દાખલો પૂરો છે કે નહીં સહેલો? આના પછીનો સમ આના જેવો જ, આનાથી પણ ઈઝી કરશો? નહીં કરો, જોજો મને ખ્યાલ છે। પણ અમુક સ્ટુડન્ટ્સ છે જે મારી બધી વાત માને છે, હું જેમ કહું છું એમ તૈયારી કરે છે અને જોરદાર રિઝલ્ટ પણ લઈ આવે છે, એ લોકો કરશે। જો 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો, અગાઉના સમમાં 6 ના ગુણિત હતા, અહીંયા 8 ના ગુણિત છે, તો શ્રેણી શું બનશે? 15 નંબર લખવાના છે, 8, 16, 24, 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 15 નંબર સુધી લાંબા નહીં થઈએ આપણે અટકી જશું। સરવાળો કરવાનો છે, 3 એક પદ લખશું પછી અટકી જશું, સૂત્રની મદદથી સરવાળો કરશું। ઓકે, પહેલા ડી શોધો, 8 મળશે, એ પણ છે, પ્રથમ પદ 8, ડી પણ 8, 15 પદોનો સરવાળો n15, SN નો મોટો સૂત્ર કરો ચલો। એ બરાબર 8, ડી બરાબર પણ 8, n15, SN શોધવાનું છે। n15 કટ નથી થતા, કઈ વાંધો નહીં, આગળ કદાચ થઈ જશે। ચૌદ ગુણ્યા 8 કેટલા થાય? 14 છક 84, 14 સત્તા 98, 14 અઠા 112। આ બંનેનો સરવાળો 128। બસ હવે કટ થાય છે જુઓ, 64 દુ 128 અને 64 ગુણ્યા 15 કરી લો એટલે સમ પૂરો। કઈ ભૂલ થઈ છે? કંઈક તો ભૂલ થઈ છે। 64 ગુણ્યા 15 960। બસ સમ ઓવર। 15 પદોનો સરવાળો કરવાનો હતો, થઈ ગયો, દાખલો પૂરો થયો તમારાથી।
સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહ્યું હતું કે સૌથી સહેલા સમ છે 5.3 ના, તમે જોઈ શકો છો. અને લાસ્ટ સમ આ વિડીયોનો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક, અયુગ્મ એટલે એકી સંખ્યા, જે બે ના ટેબલમાં ન આવે એવી સંખ્યા. અને 0 અને 50 વચ્ચે કહ્યું છે તો 0 અને 50 નહીં લેવા. ક્યાં નંબર આવશે? શ્રેણી બનાવીએ આપણે પહેલા. 1, પછી અયુગ્મ છે 3, પછી 5, પછી 7, 9, 11, 13, 15, 17. પણ બધું લાંબુ થવાની જરૂર નથી. અંતિમ પદ શું થશે? 50 થી પહેલા વાળો નંબર 49 અયુગ્મ છે ને, તો બસ આ શ્રેણી બની ગઈ. હવે આ શ્રેણીમાં અંતિમ પદ પણ છે આપણી પાસે 49, પણ એ કેટલામું છે? આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, આ છેલ્લું પદ પણ કેટલામું? 5મું, 8મું, 10મું, કેટલામું? n શોધી લઈએ. કેવી રીતે? ઘણા બધા સમ શીખ્યા અગાઉ 5.2 માં. an ના સૂત્રથી પહેલા n શોધીએ, n મળી જાય એટલે sn ના સૂત્રથી સરવાળો શોધશું. sn ના બે સૂત્રમાંથી કયો સૂત્ર? અંતિમ પદ છે એટલે નાનો સૂત્ર. ઓકે, હવે વિડીયો કરો પોઝ. જે કંઈ હતું એ મેં બધું કહી દીધું તમને. હવે તો કરો, થઈ જશે. લિસ્ટ કરીએ. A1, D2, n નથી ખબર. અંતિમ પદ L આપેલું છે. અંતિમ પદને an કહેવાય, તમને ખ્યાલ છે. an ના સૂત્રથી n શોધશું આપણે. એના વગર દાખલો આગળ નહીં વધી શકે. બે આખા કૌંસને ગુણશે. બધા જ અચળ પદ આગળ લઈ લો અને n વાળા પદને એકલો કરો. 49 માંથી 1 જાય 48, 48 ને 2 50, 25 નું 50, તો n ની કિંમત મળી 25. ઓકે, n મળ્યા 25. હવે sn નો નાનો સૂત્ર. n 25, a 1, અંતિમ પદ 49. કટ નથી થતા, કઈ વાંધો નહીં. આ બંનેને ભેગા કરી નાખો 50. આ થયા કટ. 25 નું 50 એટલે 25 ગુણ્યા 25 કેટલા થાય? 25 નો વર્ગ 625. આવડવું જોઈએ. ધેટ્સ ઇટ. 3 સૌથી ઈઝી સમ સ્વાધ્યાય 5.3 ના આપણે શીખ્યા. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે. ગુડ બાય.